હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 14 સંભાવના ચેપ્ટરની વાત કરીશું. ઓકે, જેની અંદરની ડિટેલ મેં તમને આગળના વિડીયોમાં સમજાવી હતી. હવે આપણે આજથી ઉદાહરણની શરૂઆત કરીએ. ઓકે, હવે સંભાવનાની શરૂઆત કરતા પહેલા એક સૂત્ર છે, યાદ રાખી લેવાનું છે કે ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં આવશે કુલ પ્રયત્નોની સંખ્યા. આ સૂત્ર યાદ રાખવાનું. અને મેં તમને જે પહેલો વિડીયો મોકલેલો છે એ પહેલો વિડીયો તમારે એકવાર ચેક કરી લેવાનો, એટલે તમને એની ટોટલી ડિટેલ ખબર પડી જશે. ઓકે, ચલો ચોપડી. ચલો આપણે ઉદાહરણ નંબર 1 થી શરૂઆત કરીશું, પછી હું તમને સ્વાધ્યાયના દાખલા સમજાવીશ. ઓકે, ચલો જોઈએ. હવે ઉદાહરણ નંબર 1 માં એમ કે છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે અને ત્યારે છાપ મળવાની સંભાવના અને કાંટા મળવાની સંભાવના શોધો. રેડી? ચલો અહીં ધ્યાન રાખો. હવે માની લો ઉદાહરણ નંબર 1 માં શું કહે છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે. તો આ ધ્યાન રાખજો, સિક્કાને એકવાર ઉછાળવામાં આવે. ઓકે, તો કેટલા પરિણામ મળે એ યાદ રાખજો. તો સિક્કાને એકવાર ઉછાળો ને એટલે 2 પરિણામ મળે, H અને T. સિક્કાને 2 વાર ઉછાળો ને તો 4 પરિણામ મળે. સિક્કાને 3 વાર ઉછાળો તો 8 પરિણામ મળે. જેમ વધારે જાઓ એમ એના પરિણામ ડબલ થતા જાય, એ યાદ રાખો. હવે H અને T મળે તો અંદર તમને એમ કીધું છે કે માની લ્યો પેલી ઘટના કે છાપ મળે એટલી સંભાવના, એટલે કે H મળવાની સંભાવના. જો ખાસ ધ્યાન રાખજો, H મળવાની સંભાવના. અને બીજું તમને કીધું છે કે T મળવાની સંભાવના. તો પેલા ખાસ એ ધ્યાન રાખવાનું કે પેલા કુલ પરિણામ કેટલા છે, તો કુલ આપણા n બરાબર 2 પરિણામ. હવે H કેટલી વાર આવે જો ઉપર, 1 વાર. તો m બરાબર કેટલા લેવાના, 1. હવે સૂત્ર મતલબ આ સૂત્ર મૂકજો, PA બરાબર m ના છેદમાં n મતલબ 1 ના છેદમાં શું આવે 2. હવે ઈ જ પોઝિશન આયા કરવાની કે m બરાબર કેટલી સંખ્યા આવે 2 અને m બરાબર કેટલા આવે 1. હવે માની લ્યો કે અહીંયા તમે સંભાવના મૂકી PB બરાબર m ના છેદમાં n મતલબ 1 ના છેદમાં 2, આ એની સંભાવના. ચલો આ ક્લિયર? આમાં કોઈ વાંધો છે નથી. આ રીતે આપણે ઉદાહરણ નંબર 1 ગણવા. ઓકે, આ ઉદાહરણ નંબર 2 ની વાત કરી. કોઈ ડાઉટ નથી ને આમાં? ઓકે, તકલીફ નથી ને ભાઈ તારે? છેલ્લે હા, ઓકે ચલો. ચલો ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ. શું કે છે તો જો એક થેલામાં લાલ, ભૂરો અને સફેદ, સોરી પીળો, એમ કુલ 3 દડા છે. ઓકે, 1 1 1 એવી રીતે કુલ દડા જોવા જાવ તો 3 દડા છે. હવે આમાંથી તમને એમ કીધું છે કે તમારે દડો પસંદ કરવાનો છે. તો પસંદ કરેલો દડો કાં તો પીળો હોય, કાં તો માની લો બીજી ઘટના છે લાલ હોય, અને ત્રીજી ઘટના છે તો ભૂરો હોય. સમજાણું? આ ધ્યાન રાખો. કાં તો પીળો દડો હોય, કાં તો લાલ હોય, કાં તો ભૂરો હોય, એની સંભાવના શોધ. તો હા ઈઝી છે. જો સૌથી પહેલું કામ શું કરવાનું ખબર છે? દાખલામાં મેં તમને કીધું એ રીતે કે પેલા n બરાબર લઈ લે. n એટલે કુલ પરિણામ હતો, કેટલા છે 3 છે. હવે પીળા કેટલા હતા 1, તો m બરાબર કેટલા લેવાના 1 લેવાના. હવે સૂત્ર મૂકી દેવાનું, PA બરાબર m ના છેદમાં n મતલબ 1 ના છેદમાં શું આવે 3. સમજાણો? આ જ પોઝિશન બાજુમાં કરવાની. લાલ દડા કેટલા હતા 1 હતા, તો n બરાબર લેવાના 3 અને m બરાબર કેટલા લેવાના 1. તો અહીંયા PB ની ઘટના મૂકી દેવાની, PB બરાબર m ના છેદમાં n મતલબ 1 ના છેદમાં શું આવે 3. સમજાણો? હવે ઈ જ વસ્તુ અહીં બાજુમાં કરવાની કે ભૂરો દડો હોય તો n બરાબર 3 હતા અને m બરાબર 1. અહીંયા PC નામ દઈ દેવાનું, તો PC બરાબર m ના છેદમાં n મતલબ 1 ના છેદમાં 3. સમજાણો? આ રીતે ઘટના ગોતવા. ચલો આમાં પણ વાંધો. ઓકે, હવે એના પછીનું જોયું ઉદાહરણ નંબર 3. ચલો ઉદાહરણ નંબર 3 માં શું કે છે એની વાત આપણે કરીએ. તો એની અંદર તમને કીધું છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે. ઓકે, તો પાસાને આપણે એકવાર ઉછાળીએ તો પેલા કેટલા પરિણામ મળે એ તમને ખબર હોય છે. તો પાછો હું એકવાર ઉછાળું એટલે મને 6 પરિણામ મળે.
3 4 5 અને 6. રેડી? આટલા પરિણામ મળે. તો તમારે કુલ પરિણામ કેટલા થયા? તો બધા પરિણામ ગણો એટલે કેટલા થાય? 6 થાય ને? એ તો બધાને ખબર પડે જ તે. હવે એમાંથી ઘટના ગોતવાની છે. તો પેલી ઘટના છે કે પાસા પરના અથવા પાસા ઉપરના પૃષ્ઠ પર શું કીધું? 4 કરતા મોટી સંખ્યા મળે. 4 કરતા મોટી સંખ્યા. જ્યારે બીજું કીધું છે નેક્સ્ટ કે પાસા પરના પૃષ્ઠ પર 4 કે 4 થી નાની સંખ્યા આવે. હા ઈઝી છે. જો પેલા 4 થી મોટી આવે તો કેટલી સંખ્યા આવે? 2 આવી, 5 અને 6 એટલે m બરાબર કેટલા આવ્યા? 2 અને n બરાબર કેટલા હતા? 6. હવે સૂત્ર મૂક્યો p a બરાબર m ના છેદમાં n મતલબ 2 ના છેદમાં 6. 2 ના ઘડિયામાં 6 આવે તો 2 તેરી 6 કેટલા આવ્યા? 1 ના છેદમાં 3. હવે એવી જ રીતે માની લો કે પાસા પરના પૃષ્ઠ પર 4 કે 4 થી નાની સંખ્યા. તો શું આ બધી આવે? 4 આવે ને 4 થી નાની આવે. શું કામ? કેમ કે એમાં કીધેલું છે કે 4 કે 4 થી નાની સંખ્યા આપણે લેવા. ઓકે, તો n બરાબર જોવા જાવ તો કેટલા આવશે? 6. m બરાબર જોવા જાવ તો કેટલા આવશે? 4. હવે માની લો કે આપણે સૂત્ર મૂકી દઈએ pb બરાબર શું આવશે? m ના છેદમાં n મતલબ 4 ના છેદમાં 6. હવાના છેદ 2 વડે હાલે, 2 વડે ભાગ હાલે તો 2 દુ 4 અને 2 તેરી 6 એટલે જવાબ શું આવે? 2/3. ચલો, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? આ રીતે આપણે કરવાનું. ઓકે, ચલો આ તમારું ઉદાહરણ નંબર 3 પૂરું. હવે ચોથું જોઈએ. ચલો ઉદાહરણ નંબર 4 માં શું કે છે એની વાત કરીએ. ચલો 4 માં આવે છે પત્તાવાળી રમત. તો અંદર કીધું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે અને ખેંચેલું પત્તું કાં તો એકો હોય અને કાં તો એકો ન હોય એની સંભાવના શોધો. ચલો આ બોર્ડ ઉપર ધ્યાન આપો. હવે આપણે કાં તો એકો હોય અને અહીંયા બીજી ઘટના કીધી કે એકો ન હોય, આની સંભાવના ગોતવા. તો પેલા પરિણામ કેટલા હોય એ ખબર હોય. કુલ પરિણામ તો એકાથી માંડીને ક્યાં સુધી હોય? દશા સુધી. ઓકે, દશાથી ગુલામ હોય, રાણી હોય, શું હોય? રાજા હોય. રેડી? આ બધાયના પત્તા કેટલા હોય? 4. એના ગુણ્યા 4 કરો એટલે 52 પત્તા થયા. ઓકે, હવે 4 પત્તા કયા હોય એનું આપણે એકવાર રિપીટ કરી નાખી. તો એક તો કાળીનું હોય, એક તો લાલનું હોય, એક ચટ્ટઈનું હોય અને એક ફૂલીનું હોય. ચરકટ કયો કે ચટ્ટઈ કયો, જે કયો તમને સારું લાગે. આના કેટલા પત્તા હોય? 13. આના કેટલા હોય? 13. આના કેટલા હોય? 13. આના કેટલા હોય? 13. ટોટલ 52 થઈ ગયા. ઓકે, હવે એકા કેટલા હોય? તો આખા પત્તાની અંદર જોવા જાવ તો એકા હોય કેટલા? 4. 4 થી વધે નહીં, 4 થી ઘટે. સમજાણો? ફિક્સ વસ્તુ. અને n બરાબર કેટલા પત્તા હોય કુલ? 52. ઓકે, હવે સૂત્ર મૂકી દેવાનું pa બરાબર m ના છેદમાં n મતલબ 4 ના છેદમાં 52 એટલે 1 ના છેદમાં શું આવે? 13. સમજાણો? આ રીતે કરો. હવે માની લો એકો ન હોય એની સંભાવના. તો આપણે એની સંભાવના જોઈએ તો m બરાબર જોવા જાવ તો એકો ન હોય તો કુલ પત્તા આપણી પાસે 52 હોય કે ન હોય? 52 માંથી તમે 4 એકા કાઢ નાખો એટલે તમારી પાસે કેટલા પત્તા વધે? તો હવે જે પત્તું આવે એ 48 માંથી ગમે એક હોય ને, કેમ કે એકો ન હોય તો એકાની સાઈડમાં મૂક્યો તો આપણે 48 માંથી ગમે તે એક પત્તું હોય. કયું હોય મને નથી ખબર કે તમને નથી ખબર. હવે m બરાબર તો ફિક્સ જ છે 52 જ, એમાં એકે વસ્તુ ઘટે ને એકે વસ્તુ વધે. ઓકે, હવે આની સંભાવના ગોતી લઈ. pb બરાબર શું આવે? m ના છેદમાં n મતલબ 48 ના છેદમાં 52. 2 ના 4 વડે ભાગ હાલે. ઓકે, તો 12 ચોક 48 અને 13 ચોક 52. એનો જવાબ આવે 12 ના છેદમાં 13. ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? નથી ને? આ રીતે તમારો આન્સર મળશે. ક્લિયર? ચલો જોઈએ આગળ. હવે એના પછીનું ઉદાહરણ 5મું. ચલો 5મા ઉદાહરણમાં શું કે છે એની વાત આપણે કરીએ. ઉદાહરણ નંબર 5. 2 ખેલાડીઓ છે, સાંભળજો. 2 ખેલાડીઓ છે. એકનું નામ છે સંગીતા અને એકનું નામ છે રેશમા.
હવે તમને કીધું છે કે સંગીતા મેચ જીતે એની સંભાવના 0.62 અને રેશમા મેચ જીતે એની સંભાવના શોધ. આવો પ્રશ્ન 1 માર્કમાં પૂછાય. સમજી ગયા? તો કઈ નહીં કરવાનું. જો આની માર સંભાવના ગોતવી છે તો આને આપણે નામ દઈ દેવાનું PA, આને નામ દઈ દેવાનું PA12. શું દઈ દેવાનું? PA અને PA12. સમજાણું? હવે તમને એટલું ખબર છે કે આગળ એક સૂત્ર આવ્યું હતું PA વત્તા PA12 બરાબર હંમેશા 1 થાય. થાય કે ન થાય? તો એમાં આપણને આની સંભાવના આપી હતી કેટલી હતી? 0.62. આની નથી આપી, એને એમને રાખો. હવે આપણને એટલી તો ખબર પડે કે આ ગોતું છે, આને સામે લઈ જવું પડે. તો શું આવે? PA બરાબર A12 બરાબર 1 માઇનસ 0.62. હવે બાદ બાકી કરી નાખી. 1 પછી 2 આંકડે પોઈન્ટ લગાડી દો 0.62. આની પર 10 કો, આની પર 9, આની પર 0. 10 માંથી 2 જાય એટલે 8 વધે, 9 માંથી 6 જાય એટલે 3 વધે, આ 0 ના 0. તો એનો મતલબ PA12 બરાબર તમને કેટલા મળે? 0.8. આ ખબર પડી? આ રીતે દાખલો થાય. તો આમાં પણ વાંધો નથી ને? આ સૂત્ર ખાસ યાદ રાખજો, વિકલ્પમાં પૂછી શકે અને એવો પ્રશ્ન પૂછી શકે કે પરિણામોની કુલ સંભાવના અથવા પ્રાથમિક ઘટનાની કુલ સંભાવના હંમેશા 1 હોય, અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0. ઓકે, ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે આપણું છઠ્ઠું ઉદાહરણ જોઈએ. ઓકે, ચલો ચલો ઉદાહરણ નંબર 6 માં શું કે છે એની વાત કરીએ. ચલો છઠ્ઠા ઉદાહરણમાં કે છે કે સવિતા અને હમીદા મિત્રો છે. જો ધ્યાન રાખજો, આ ઉદાહરણ સવિતા અને હમીદા આ બે મિત્ર છે. સાંભળો, હવે એમ કીધું છે કે આ બે ના જન્મદિવસ, અહીં લખ્યું છે જન્મદિવસ જુદા જુદા હોય, એની સંભાવના શોધો. અને બીજું કીધું છે કે જન્મદિવસ એક જ હોય, જન્મદિવસ એક જ દિવસે હોય અથવા એક જ હોય, તેની સંભાવના. સમજો, હાવ ઈઝી દાખલો છે, ખાલી સમજવો જરૂર છે. હવે તમે જ માની લો, એક વસ્તુ આપણે વિચાર, તમારા ઘરમાં તમે બે ભાઈ બહેન છો. ઓકે, હવે માની લો બે ના જન્મદિવસ કઈ એક તો દિવસે હોય નહીં. એકનો માની લો 1 તારીખે હોય બીજા મહિનાની, એકનો માની લો કે 10મા મહિનાની બીજી ત્રીજી તારીખે હોય કે 10મી તારીખ હોય કે 1 થી ગમે એ તારીખે હોય, 31 સુધીમાં કે 30 સુધી. સમજાણું? તો માની લો બે ના દિવસો અલગ અલગ હોય તો એકનો દિવસ હોય, કુલ આપણા દિવસો કેટલા હોય? 365. એ તો બધાને ખબર પડે. માની લો કે સવિતાનો જન્મદિવસ 365 માંથી એક દિવસ આવે, તો આનો જન્મદિવસ કેમાંથી આવે? 364. શું કામ? કેમ કે એક દિવસ આનો ઘટી ગયો. સમજાણું કવિ કે સમજાતું? તમારા ભાઈ બહેન હોય, તમે માની લો તો એકનો જે તારીખે હોય તો બીજાનો એ તારીખે એવું જરૂરી તો છે જ નહીં. બે ના અલગ અલગ દિવસ થયા તો એકનો દિવસ આપણે કાઢી નાખ્યો એટલે આપણી પાસે વધ્યા કેટલા? 364. જો માની લો સવિતાનો જન્મદિવસ 365 માંથી એક દિવસે હોય તો એક દિવસ ઘટી જાય અને હમીદાનો જન્મદિવસ 364 માંથી ગમે તે દિવસે. સમજાણું? હવે પહેલાની સંભાવના તમારે ગોતવી છે તો એની સંભાવના તમને હાવ ઈઝી મળે કે માની લો આનો જન્મદિવસ તો 364 માં દિવસ, નીચે શું આ 365. ઓકે, બે માં આ જ સંભાવના. સમજી ગયા? માની લો હું પેલા સવિતાનું લઉં તો એના 364 ના છેદમાં 365 જ આવે અને હમીદાનું લઉં તો એના ઈ જ આવે. સમજાણું? હવે આપણા માટે પ્રશ્ન ઉભો થયો બીજો. હવે માની લો તમારા આમાં સવિતાનો જન્મદિવસ ગોતો હોય તો ઈ શું કરો તમે? કુલ સંભાવના તો આપણને ખબર જ છે, કાં તો તમે 1 માંથી 365 ના છેદમાં 364 બાદ કરી નાખો. જે ઓલાનો આનો જન્મદિવસ આવ્યો ને એ 1 માંથી કાઢી નાખો અને તમને લસા લેતા ન આવડે ચોકડી ગુણાકાર કરી નાખવાનો. તો 364, સોરી આપણી મિસ્ટેક થઈ ગઈ, ઉપર 364 આવશે, નીચે 365 આવશે. 365 એકા 65 ગુણ્યા 364 છેદમાં આવશે 365. તો આની સંભાવના 1 ના છેદમાં 365 આવે. એક વ્યક્તિની સંભાવના 364 ના છેદમાં 365 આવે તો બીજા વ્યક્તિની સંભાવના 1 ના છેદમાં 365 આવે. ઓકે, ચલો જોઈ લેજો. ચલો આમાં કોઈ ડાઉટ છે? નથી ને? હાવ ઈઝી છે, સમજવો જરૂર છે, બાકી કઈ. ચલો આ છઠ્ઠું ઉદાહરણ પૂરું. હવે 7મું જોઈએ. ઓકે, ચલો ચલો 7મા ઉદાહરણમાં શું કે છે એની વાત કરીએ.
ચલો ઉદાહરણ નંબર 7. હવે એમાં તમને કીધેલું છે એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25 છોકરીઓ. જો ધ્યાન રાખજો કે ધોરણ 10 માં ટોટલ 40 વિદ્યાર્થીઓ છે. સમજો રકમ વિદ્યાર્થીઓ છે. હવે શું કીધું છે? દરેક માંથી 25 છોકરીઓ છે. તો આમાંથી માની લો 25 શું છે? છોકરીઓ છે. ઓકે, તો બાકીના કેટલા વધ્યા? 15 છોકરા વધ્યા. ચલો આ ખબર પડી. આ બે થઈને 40 થાય. ઓ યાદ રાખ, 40 માં 25 છોકરીઓ અને 15 છોકરા. આમાં કોઈનો વાંધો છે? હવે શું ગોતવાનું જો? તો તમને કીધું છે કે વર્ગ શિક્ષકે વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કર્યો. વર્ગ પ્રતિનિધિ તરીકે એટલે કાં તો મોનિટર તરીકે, અથવા વર્ગનું ધ્યાન રાખવા માટે, અથવા વર્ગ ચલાવવા માટે. કદાચ માની લો ટીચર દિવસ હોઈ શકે તે દિવસ. હવે માની લો શું કે છે કે તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી ઉપર લખ્યા. મતલબ બધા વિદ્યાર્થી 1 થી 40 વિદ્યાર્થીના નામ ચિઠ્ઠીમાં લખાય. ઓકે, હવે કીધું છે ચિઠ્ઠી એક સમાન છે, બધો આકાર શેપ બધું સરખું છે, એટલે આપણને ખબર ન પડે કે આ ચિઠ્ઠીમાં કોનું નામ છે. હવે તે એક ચિઠ્ઠીમાં મતલબ તે ચિઠ્ઠીઓને એક થેલામાં મૂકી. હવે શું કીધું કે તેમને સંપૂર્ણપણે મિશ્રી એટલે થેલો હલાઈ નાખ, એટલે બધી ચિઠ્ઠી ભેગી થઈ ગઈ અલગ અલગ, આપણને ખબર નથી. એટલે તે પછી થેલામાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે અને એ ચિઠ્ઠી ઉપર કાં તો શું હોય? છોકરીનું નામ ને કાં તો શું હોય? છોકરાનું નામ. એની સંભાવના ગોતો. હાવ ઈઝી. અહીંયા છોકરીનું નામ હોય તો છોકરીની સંભાવના, અને આ જગ્યાએ શું આવે? છોકરાની સંભાવના. જો આ દાખલો આવી ઈઝી છે, કરવાનું શું એમ. સૌથી પહેલો સ્ટેપ, પેલા કુલ વિદ્યાર્થી કેટલા હતા? 40 મૂકી દીધા. હવે છોકરીઓ કેટલી હતી? 25. હવે આપણને એટલી તો ખબર પડે ને કે છોકરીનું નામ નીકળે તો 25 માંથી ગમે એ છોકરી. સમજી ગયા? એટલે 25 છોકરીઓ જ લેવી પડે ને, કેમ કે આપણને નથી ખબર કે કઈ છોકરીનું નામ આવ્યું. તો આની સંભાવના PA બરાબર m ના છેદમાં n, મતલબ શું આવશે? 25 ના છેદમાં 40. હવે આ બે એરિયાની 5 ના ગણી અમાર 5 25 અને 5 8 40, મતલબ 5 ના છેદમાં 8 એની સંભાવના. ખબર પડી? હવે છોકરો હોય તો આપણે n બરાબર તો કેટલા લેવાના? 40 લેવાના. છોકરા કેટલા હતા? 15. હવે એની સંભાવના ગોતી લે. ચલો, તો PA બરાબર શું આવે? સોરી, PB લખીએ અહીંયા. PB બરાબર m ના છેદમાં n, મતલબ 15 ના છેદમાં 4. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે આમાં શું કરવાનું? 5 વડે 5 તેરી 15 ને 5 8 40, એટલે 3 ના છેદમાં 8 આવી ગયા. ચલો આમાં કોઈ ડાઉટ છે? વેરી ગુડ. અહીંયા તમારું 7મું ઉદાહરણ પૂરું. રેડી? આમાં વાંધો નથી ને કોઈને? ચલો 8મું ઉદાહરણ જુઓ આલો બધા. શું કે છે? હાવ ઈઝી છે. જો અંદર તો એક ડબ્બામાં 3 ભૂરી, પછી માની લો 2 સફેદ અને 4 લાલ એમ લખોટીઓ છે. હવે એમાંથી શું કે છે? તો આપણે શું પસંદ કરવાનું છે એની વાત કરીએ. તો અંદર તમે કીધેલું છે કે ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે અને તે લખોટી કાં તો સફેદ હોય, કાં તો ભૂરી હોય ને કાં તો લાલ. આગળ હમણાં ઉદાહરણ શીખી ગયા એના જેવું બેઠે બેઠે. ઓકે, હાવ ઈઝી છે. ચાલો આ બધા ધ્યાન રાખો. ઉદાહરણ નંબર 8 શું કીધું છે? તો પેલા આપણે જોઈએ તો ભૂરી કેટલી છે? તો 3 લખોટી. પછી માની લો સફેદ કેટલી છે? તો સફેદ છે આપણને 2 લખોટી. પછી માની લો કે લાલ કેટલી છે? તો 4 લખોટી છે. હવે કઈ નહીં કરો, પેલા કુલ સરવાળો. રેડી? આનો કુલ સરવાળો કેટલો થાય આપણે કરના? 4 ને 2 6 ને 3 9. કુલ લખોટી કેટલી થઈ? હવે આપણે n બરાબર તો મળી ગયા આપણને. n બરાબર કેટલા મળી ગયા? 9. હવે શું કે છે? જો તમારે સંભાવના ગોતવાની છે કાં તો ઈ સફેદ હોય, કાં તો ઈ ભૂરી હોય, નંબર 2, અને કાં તો ઈ શું હોય? નંબર 3, એટલે કે લાલ હોય. ચલો હાવ ઈઝી દાખલો છે. ચલો જોઈએ. હવે સફેદ ની આપણે વાત કરીએ અને આ ભૂરી ની વાત કરીએ. હવે કુલ કેટલી હતી? તો કુલ હતી n બરાબર કેટલી હતી? 9. હવે સફેદ કેટલી છે? તો m બરાબર કેટલા આવે? 2 માંથી ગમે તે હોઈ શકે ને. તો અહીંયા સૂત્ર મૂકી દેવાનું PA બરાબર m ના છેદમાં n, મતલબ 2 ના છેદમાં શું આવે? 9. આ ઘટના પૂરી. ચલો આમાં કઈ ડાઉટ છે? આગળ નેક્સ્ટ. હવે અહીંયા n બરાબર કેટલા આવે? 9. હવે ભૂરી કેટલી હતી? જો તો ભૂરી હતી આપણી પાસે 3. અહીંયા PB બરાબર શું આવશે? m ના છેદમાં n, મતલબ 3 ના છેદમાં 9. 3 તેરી 9, 1 ના છેદમાં શું આવ્યા? 3. આ ખબર પડી?
ત્રીજી કડી. n બરાબર કેટલા હતા? 9. m બરાબર લાલ કેટલી હતી? તો 4. હવે મૂકી દેવાના pc બરાબર m ના છેદમાં n, મતલબ 4 ના છેદમાં 9. રેડી? આના છેદ નો એટલે આ તમારો જો. ચલો આમાં કઈ ડાઉટ છે? આયા તમારું 8મું ઉદાહરણ. રેડી? ચલો 9મું ઉદાહરણ જોઈએ આપણે. નેક્સ્ટ ચલો જુઓ. હવે 9મા ઉદાહરણમાં શું કે છે એની વાત કરીએ આપણે. તો સૌથી પહેલું કામ એમાં શું કહેવા માંગે છે? રકમ તમને ખબર હોવી જોઈએ, બીજું કઈ નહીં. તો સૌથી પહેલા શું કે છે? જો 9મા ઉદાહરણમાં હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે. સમજજો ખાસ, જો સિક્કાઓ જુદા જુદા છે, એક છે 1 રૂપિયાનો સિક્કો અને બીજો છે 2 રૂપિયાનો સિક્કો. ઓકે, ખાસ એ ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલા એમ કીધું ઓછામાં ઓછી એક છાપ મળે એની સંભાવના શોધો. તો ચલો આ બોર્ડ ઉપર જુઓ. ઉદાહરણ નંબર 9. બે સિક્કા એક સાથે ઉછાળે તો આપણે માની લ્યો કે મેં તમને પહેલા જ કીધું હતું કે એક સિક્કો એકવાર ઉછાળે તો 2 પરિણામ, 2 સિક્કા એક સાથે ઉછાળે તો 4 પરિણામ. તો આપણે 4 પરિણામ લખવાના. તો અહીંયા શું આવશે? માની લ્યો HH અથવા HT અથવા TH અથવા શું આવે? TD. રૂપિયો મતલબ સિક્કો કેટલાનો છે ને એનાથી કઈ ફેર ન પડે. એ અલગ અલગ સિક્કા હોય તો ભલે બેયની બાજુ હરખી જ હોય, બેમાં રાજા અને કાંટા જ આવે, મતલબ હેડ અને ટેલ જ આવે, છાપ અને કાંટા જ આવે, બીજું કઈ આવે નહીં. ઓકે, 1 રૂપિયાનો હોય તોય ભલે, 5 રૂપિયાનો હોય તોય ભલે, 10 રૂપિયાનો હોય તોય ભલે, 20 રૂપિયાનો હોય તોય ભલે. સમજાયું? સિક્કા ઉપર કોઈ ડિપેન્ડેન્ટ રહેતું નથી. હવે તમને શું કીધું છે? જો રકમમાં કે છાપ મળે એની સંભાવના શોધો. જો ખાસ યાદ રાખજો, છાપ મળે તેની સંભાવના. તો છાપ એટલે શું થાય? h થાય. તો હવે તમને શું કીધું છે? જો ઓછામાં ઓછી 1 કીધું, ઓછામાં ઓછી 1. તો ઓછામાં ઓછી 1 કે તો 1 લેવાની અને 1 થી વધારે એટલે કે 2 લેવાની, કેમ કે 2 થી વધારે છે ને. આયા છાપ છે, છાપ એટલે શું થાય? h. આયા છાપ છે અને આયા છાપ છે. કુલ સંભાવના, કુલ ઘટના કેટલી હતી? n બરાબર 4 અને m બરાબર કેટલી હતી? 3. ક્લિયર? હવે સૂત્ર મૂકી દેવાનું. pa બરાબર m ના છેદમાં n, મતલબ 4 ના છેદમાં 3 ના છેદમાં 4. આ જવાબ. ક્લિયર? આ દાખલો પૂરો. ચલો 10મું ઉદાહરણ છે. ઓકે, ચલો ચલો 10મા ઉદાહરણમાં શું કે છે એની વાત આપણે કરીએ. ચલો 10મું ઉદાહરણ આપણે નથી શીખવાડવાનું, ખાસ કરીને ધ્યાન રાખજો કે 10મા ઉદાહરણમાં તમારે ચોપડીમાં ફૂદડી કરેલી છે અને ફૂદડી કરેલા ઉદાહરણ ને એ તમારા માટે પરીક્ષા લક્ષી નથી, એટલે 10મું શીખવાનું નથી, 11મું પણ શીખવાનું નથી. ચલો 12મું આપણે જોઈ લઈએ. ઓકે, 12મું મોસ્ટ આઈપી છે, જોઈ લઈએ કે 12માં શું કરવાનું. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ નંબર 12. તો શું કીધું? જો પૂઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ. 100 એટલે શું થાય? 100 એટલે શું થશે? તો 100 કુલ આપણી પાસે શર્ટ છે. ઓકે, ચલો આ ધ્યાન રાખો, આપણી પાસે કુલ 100 ખમીસ છે. હવે શું કીધું છે? એમાંથી 88 ક્ષતિરહિત છે. પછી શું કીધું છે કે 8 રહ્યા ને એ નાની ખામી વાળા છે, જ્યારે બાકીના 4 રહ્યા ને એ મોટી ખામી વાળા છે. સમજજો, હું તમને ક્ષતિરહિત એટલે શું ખબર છે? સારા, જેમાં એક પણ પ્રકારની નાની મોટી મિસ્ટેક નથી, કે સારા શર્ટ છે. ઓકે, ક્લિયર? આ સારા છે. હવે માની લો કે 8 એવા શર્ટ છે કે જેમાં નાની મોટી મિસ્ટેક હશે. ઓકે, બહુ એટલું બધું ખરાબ નહીં. અને 4 એવા છે જે સૌથી વધારે ખામી વાળા છે. ખામી એટલે અંદર ખરાબી વાળા. સમજી ગયા? ખમીસ એટલે શર્ટ ની વાત કરે છે. 100 કુલ શર્ટ હતા, આપણી સંભાવના શું મળી? n બરાબર 100 મળે. હવે ધ્યાન રાખજો, અંદર એમ કીધું છે કે વેપારી જીમી નામનો વ્યક્તિ છે, એ કેવા શર્ટ પસંદ કરશે? તો ક્ષતિરહિત ખમીસ સ્વીકારશે. જ્યારે બીજો વ્યક્તિ છે સુજાતા, એ માત્ર મોટી ખામી વાળા નહીં સ્વીકારે. જો સમજજો, સુજાતા છે એ માત્ર મોટી ખામી વાળા નહીં સ્વીકારે. સમજો તો? ઓકે, પેલા ચલો આ રકમ લખી, એમાં કોઈ કઈ વાંધો છે? જેટલા વિદ્યાર્થી બેઠા એમાં કોઈ કઈ તકલીફ નથી ને? હોય તો પૂછજો. ચલો
હવે આપણે જોવા જઈએ n બરાબર 100 હતા. હવે જીમી કેવા લેશે ક્ષતિરહિત, તો એ કેટલા હતા? તો એનો મતલબ m બરાબર 88 અને n બરાબર શું આવે 100. હવે આપણે સૂત્ર મૂકી દઈએ p a બરાબર m ના છેદમાં n, મતલબ 88 ના છેદમાં 100. એનો જવાબ શું આવે 0.88. ક્લિયર? ચલો આ પહેલી ઘટના પૂરી. હવે બીજી ઘટના કે મોટી ખામી વાળા નહીં સ્વીકારે, તો એનો મતલબ ઈ ક્ષતિરહિત સ્વીકારશે ને આ સ્વીકારશે, બે લઈ શકે ને? આ નથી લેવાનું તો આ લઈ શકે. એનો મતલબ m બરાબર કેટલા થાય? તો 88 સારા અને 8 રહ્યા ને નાની ખામી વાળા. એટલે એને કેટલા પસંદ કર્યા? તો 96 પસંદ કર્યા. 96 માંથી ગમે તે લઈ શકે. ખબર પડી? એટલે ઈ મોટી ખામી વાળા નહીં સ્વીકારે એટલે મેં આગળ ચોકડી મારી દીધી, ઈ નહીં આવે. અને કુલ મારી પાસે કેટલા હતા? n બરાબર 100 હતા. હવે સૂત્ર મૂકી દો pb બરાબર m ના છેદમાં n, મતલબ 96 ના છેદમાં 100. આપણે ખબર છે નીચે 10, 100, 1000 એવું હોય ને તો પોઈન્ટ જ મુકાય, ભાગાકાર કરવા નહીં બેવા. તો છેલ્લે બે આંકડેથી પોઈન્ટ લગાવી દેલો 0.96 એનો જવાબ. ચલો આમાં કોઈ ડાઉટ છે? કોઈ તકલીફ નથી ને? તો અહીંયા તમારા 10 ઉદાહરણ અહીંયા તમારા 12 ઉદાહરણ સુધી પૂરા થાય છે, જેમાંથી 2 ઉદાહરણ આપણે નથી કરાવેલા, 10મું અને 11મું, જે તમારા માટે પરીક્ષા લક્ષી નથી. ઓકે, ચલો આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીના નેક્સ્ટ ઉદાહરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. અને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, તમને ન સમજાય, તો તમે મને કોમેન્ટ્સમાં જરૂરી કહી શકો કે સર અમને આ તકલીફ છે, હું તમને ફરીથી રિપીટ કરી દઈશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.